આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હા, મારે કરવાનું તો છે, પણ મારે થોડી 1.5 વર્ષ છોકરો ભણે છે બસ. હા એ મેં એવું છે. એ સાહેબને વાત મેં કરી, કારણ કે હા, હા. એકને 20 લાખ એકને 20,000 ઓલું છે ફી, બરોબર. હા, બરોબર. એટલે હું તો અહીંયા સુરત રહું છું, મારે ફરી હા. સાંભળ્યું? આ વીણાબેન સાથે વાત કરાવી આપણે, સુરતવાળા હસમુખભાઈ છે એની, અને એ બેનને હવે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. એના દીકરા માટે એક ભાઈએ ફી ભરવાનું નક્કી કર્યું છે, એટલે ફી પણ એ ભરી દેવાના છે, અને દીકરો પણ ફોરેન જવા માગે છે. તો બેનને હવે ખરેખર પોતાની રીતે જીવવા માટેનો સારો મોકો છે. એટલે પછી આપણે હસમુખભાઈને વાત કરાવી. આ પૂરો ઓડિયો સાંભળો અને શેર કરો. અને આપણી અગાઉ જે 5,000 વાળી વાત હતી, એમાં અમુક ભાઈને બળતરા ખૂબ આવતી હશે, કેમ કે એના જે વિડીયો છે ફેસબુકમાં જે કાંઈ, તો એ ગાળાગાળી કરવાવાળા વિડીયો છે, બરાબર, ભગત કરવાવાળા વિડીયો છે, અને આ રીતે કરે છે ને એ આપણને નિયમ શીખવાડે છે. એટલે મેં કીધું ભાઈ તું અમને શું નિયમ શીખવાડે, અમે બધું જાણીએ છીએ. એટલે પછી ન છૂટકે મારે ડિસ્ક્લેમર એટલે કે વિવરણ તૈયાર કરવું પડ્યું, અને આ વિવરણ અત્યારે મૂકી રહ્યો છું, તો હવે કાંઈ પ્રશ્ન જ ન રહે. આ ભાઈએ આપણને મજબૂર કરી અને આ કરવા માટે મજબૂર કર્યા આ ભાઈ, બરાબર ને? તો સાંભળો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો. ઓલા વીણાબેન નું ગોઠવાઈ ગયું મારું છે. રીનાબેનનું? આ મુંબઈ વાળા હતા. હા, ગોઠવાઈ ગયું. ગોઠવાઈ ગયું. રીનાબેન? હા, વીણાબેન સોની. હા, ના એનું વીણાબેન કહો ને. હા ના, બાકી છે એનું તો. હા, તો આપણે કરવાનું છે. તમે કેટલી ઉંમર થઈ તમારી? મારે 45. 45 વર્ષ. હા. કામ શું કરો છો? એ હીરામાં સૌ 26,000 પગાર છે. હા. અને સુરત સૌ, બરોબર. હા, અને મકાન ઘરના છે? મકાન અહીંયા ઘરનું ભાડે છે, બરોબર. 2 માં 2 મકાન છે, 10 વીઘા જમીન છે. એમ? હા. એ વાત એ છે ને, છોકરો ભણે છે ને. હા, એ છોકરાને ભણવાનો ખર્ચો ને બધું આપવું પડે. કોણ પરિવારમાં કોણ તમારે? મારા પરિવારમાં હું એકલો છું. 3 ભાઈઓ છે, પણ સાહેબ જુદા છે. મારા મમ્મી પપ્પા વયા ગયા. ખોટું નહીં. એકલા જ રહ્યો છો? હા, એકલો. 25,000 પગાર? હા, 26,000. 26,000 તો તમારે એકલા ખર્ચો શું થતો હોય? ન થાય લાંબુ. કેટલો થાય એમ તો? હે? કેટલો ખર્ચો થાય એમ? મારે કારણ કે લોજમાં જમું એટલે 10,000 નો ખર્ચો થાય. ભાડું બધું રૂમનું આવ્યું. એમ? 15,000 વધે એમ ને? હા. કેટલા ટાઈમથી નોકરી કરો? હે? કેટલા સમયથી નોકરી કરો? 20-25 વર્ષ. એમ મારે બે ની ઉપજ આવે ને. બીજી હે ની? હા, જમીન ની આવે ને. કેટલી જમીન? કેટલી? 10 વીઘા. 10 વીઘા. ક્યાં ગામમાં? આપણે અહીંયા ઢસા પણ પીપળવા. પીપળવા. હા. તમારા લગ્ન થયા હતા? હા, હું પેલા 2008 માં લઈ આવ્યો હતો ને, હમણાં 1 મહિના પેલા હું 60,000 માં હોઈ ગયો કે પાછું. કેમ? હા, ઓલી મને એક ગલાવાળાએ કીધું કે આ પટેલ છે, અને અરે 17 વર્ષનો હું છોકરો લાવ્યો હતો, પણ એ લૂંટવા વાળી હતી. અને મેં તમારામાં બધું આપી છે ડિટેલ. હા, બરાબર. હા. પછી વિડીયો આપણે મેલશું યુટ્યુબમાં, વાંધો નથી ને? વાંધો નહીં. હા, તો જો એ બેન વાત કરે તો અત્યારે તમને કોન્ફરન્સમાં કરાવું. હા, બરાબર. હા.
એમ નહીં તો તમારી બેંક બેલેન્સ સારું હોય છે ને? હા બેંક બેલેન્સ છે આપણે, ખોટું નથી. હા એમ પણ આટલી બધી આવક છે અને ખાનાર તમે એકલા જ છો હા એકલું. તો પછી પૈસા તો હોય જ. હા આ બધા સિટી ની બાઈ હોય ને એ હા. થોડી શોખીન હોય બરાબર. તો ના, એને ના, એ તો પૈસા વાપરવા જોઈએ ને પછી તમારે ન હોય તો એ હા, તો- ટકા નહીં પછી. ના ના એ તો બરાબર, પણ બરાબર એમાં ને? શું છે હા આ ભાઈ જે હું લાવ્યો હતો ને છે હા એ તો રોજ હોટલમાં તો આપણે કેમ ખવાય હાલો મીંડું. રોજ હોટલમાં લઈ જાય એમ. હા એ કે રોજ હોટલમાં પછી મહિને ઈ કે મારે સંપલ જોઈએ અને મહિને ને મહિને ડ્રેસ જોઈએ, ઈ કેવડો ખર્ચો થાય વિચાર કરો તમે હાલો. રોજ સાચી વાત છે. હોટલમાં તો કોઈને પોહાય હાલો. ના રે ના એ તો ઘરે જ બનાવવું પડે અને તો રોજ હોટલ હા. ખાવ તો શરીર બગડે ને. હા એમ હે ઈ કે મેં તો રાખ્યું પણ એને આવા નવા 4-5 જણા લૂંટી લીધા પછી આવું નવું કરે. છોકરા પણ 1.5 લાખની ગાડી હતી બરોબર. હમ. બોલો એક્ઝેટ આવે ને લાલ કલર 1.5 લાખની ગાડી હતી વિચાર કરો તો. હે હા એના પણ છોકરા આવા નવા- હા એના છોકરા હતા. હવે આવા નવા ગીરા છે બરોબર. હમ અને પછી પટેલ નથી દરબાર હતી જો ને અને આવું નવું કર્યું. હમ હવે જેનો ઘરવાળો એ કે મારો ઘરવાળો આર્મી નો હતો ને થઈ ગયો તેને આ કરવું પડે. હમ લ્યો. હમ એટલે મતલબમાં આમ ભેળવાઈ ગયું બીજું કાંઈ બીજા કઈ ખર્ચા નથી ને તમારા? નહીં બીજો કોઈ ખર્ચો નહીં. હું ભગત વાળો માણસ આવ્યો ને. પણ આ બેન કદાચ એમ કે મુંબઈ આવો તો વયા જાવ ખરા. હા તે મુંબઈ બી ગયું એમાં ત્યાં તો તમારે હીરાનો ન્યાય મળી જાય તમને. હા ન્યાય મળી જાય આપણે કેવી મુંબઈ બરાબર ત્યાં પણ ત્યાં મકાન ને બધું લેવું પડે હો, પૈસા એટલા કાઢવા પડે તમારે પછી. થઈ જાય એવું? હા એવું થઈ જાય? હા એવું લાગે ને હા તો એ 2 વર્ષ લગી જ એને છે ને 2-3 વર્ષ લગી છોકરો ભણે ક્યારે. હા બસ ચાલે ગઈ. હા 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 પછી તો આપણે અહીં સુરતમાંથી રહેવા તૈયાર છે ગુજરાતમાં ગમે હા એ તો ત્યાં આ કહેતી હતી કે સુરત મોટું સિટી હોય છે ઈ. હા બરાબર તો ને? આપણે અહીંયા લઈ લેવી એવું કઈ નહીં. છોકરો હમ, ભણી હમ. બોલ્યું થઈ જાય તો આપણે ખર્ચો એ જ દેવી તમ તાર છોકરાનો 6 મહિને ફી 6 મહિને 60,000 આવે છે. હા 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 બરાબર એટલે મેં બધો વિડીયો સાંભળ્યો ને એટલે મેં કીધું. ઠીક હા હા કાંઈ વાંધો નહીં. હાલો જો એ વાત કરે તો કોન્ફરન્સમાં લઈ લે ત્યારે સવાર છે સવારમાં કામમાં હોય તો ન હોય. હા તે વાંધો બરાબર ચાલુ રાખો. હા आपण ज्या व्यक्तीस कॉल करीत आहात तो व्यक्ती उत्तर देत नाही. ચાલુ રાખજો. હા હેલો હા વીણાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. કેમ છો મજામાં? મજામાં બોલો. કેમ ફોન બોન કરતા નથી? હું નોકરીમાં બીજી હોઉં. સવારે 8:30 આવું, રાતે 10-11 વાગે ઘરે જાઉં. સાચી વાત છે. અને પાછું શું બપોર જયારે 2 દિવસની રજા આવે એક દાડા હુવાનું કામ કરું, એક દાડા કીધું કે આમ તેમ કઈ કામ હોય તો બહાર જતી રહું. હા બરાબર. ઓલી ફી ઓલા પાસે તો ભરે છે ને આપણે? હા એ તો રેગ્યુલર થઈ ગયું ને છોકરાનું હવે તો? છોકરાનું તો એમને કીધું છે હું તારે. હવે મારા છોકરાને આ વર્ષની તો ફી બસ હવે દિવાળી પછી એક બાકી છે ને આવતા વર્ષની એક બાકી છે. બસ પતી જાય છે. 2024 આવશે ને 24 એન્ડમાં ભણવાનું પતી જાય છે મારા છોકરાનું. તમને હા ભગવાનની દયાથી બસ 2024 પતી જશે. આરુચિ ભાઈ કામ થઈ ગયું. 24 એન્ડમાં પતે, 27 બેસશે ને પતી જશે. બરાબર. હા એટલે છોકરામાંથી ભણવામાંથી ફ્રી નોકરી લાગી જશે નાની મોટી. આમ તો વિચાર છે છોકરો કેનેડા જવાનો વિચાર કરે છે કે મમ્મી હું ભણવાનું પતે ને તો સ્કોલરશીપ લઈને કેનેડા જતો રહું. અહીંયા નોકરી કરું, અહીંયા ઓછા પગારમાં મળે તો ત્યાં કેનેડામાં રહેવા ખાવાનું ભણવાનું હા હવે મેં કીધું ભણવાનું પતે પછી વિચારીએ. હા તો સારું લ્યો તો તમારે થોડીક રાહત થઈ છે ને.
બરાબર. હા પણ મારો છોકરો તો મને કે છે મમ્મી હવે મારી ચિંતા છે નહીં. અરે વાહ. 1.5 વર્ષ છે, 1.5 વર્ષ પછી તું 1.5 વર્ષ છે, 1.5 વર્ષ કોઈ મારી થોડી ઘણી જવાબદારી લે મને સપોર્ટ કરવાની, હા, બસ બરાબર. મારે સાથે રહેવાની જવાબદારી નહીં માંગ. હા બસ બરાબર. હા 1.5 વર્ષ તકલીફ છે હવે બસ. ઠીક. આ તો એક ભાઈ છે સુરતના, હીરામાં 25,000 પગાર છે, એકલા જ છે અને 10 વીઘા હા. જમીન છે, બરાબર. હા એટલે એ વાત કરવા માંગે છે તો કોન્ફરન્સમાં લઉં છું. હા ચાલુ રાખો. હાલો. હા કરો, વાત કરો. શું નામ તમારું? વીણા. ને આ ભાઈનું? હસમુખભાઈ. હસમુભાઈ. કરો, વીણાબેન વાત કરો. હેલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા બોલ. મેં કીધું આ વીણાબેન છે કે આપણે કરવાનું છે. હા મારે કરવાનું તો છે પણ મારે થોડી 1.5 વર્ષ છોકરો ભણે છે બસ. હા એ મેં એવું છે. એ સાહેબ ને વાત મેં કરી, કારણ કે હા. 20 લાખ ઓલા 1,20,000 ઓલું છે ફી, બરોબર. હા બરોબર. એટલે હું તો અહીંયા સુરત રહું છું, મારે 26,000 પગાર છે. હા અને મારે ગામડે જમી છે હા 10 વીઘા, અને અહીંયા હું એકલો રહું છું. एक मिनट, सब लोग मत जाओ, एक जन जाओ, जग में चाय और ले कप लेकर आ जाओ, फिर मारा चिल्लाएंगे, कोई भी एक ही आदमी जाओ. हाँ बोलो. મારે 10 વીઘા જમી છે હા અને સુરતમાં એકલો રહું છું. બરોબર. હા હા વાંધો નહીં, આપણે એમના જોડે નંબર લઈ લો પછી વાત કરીએ આપણે શાંતિથી. હા ઠીક છે, કેમ કે હું હમણાં 2-4 દાડા તો હું નોકરી ઉપર બીજી છું, સવારથી રાત સુધી. અમારે ગણપતિનો તહેવારના ફંક્શન ચાલે છે ને, હું કેટરસમાં નોકરી કરું છું. હા પછી નિરાતે વાત કરીએ આપણે 2-3 દિવસ પછી. હા તે વાંધો નહીં. હા આ સાહેબ જોડે નંબર લઈ લો. હા લઈ લો સાહેબ જોડે નંબર. તમારો એક ફોટો મોકલી દેજો હસમુખભાઈ. વાંધો નહીં. બરાબર, તમને નંબર હું આપી દઈશ, બરાબર ને? હા વાંધો નહીં. ઓકે. હા પછી તમને આપણે પ્રેમજીભાઈ પછી તમને હું આપણે નિરાતે વાત કરું મોડે પછી 2 દિવસ રહીને તમને પણ. હા પાકું. આ કાંઈ વાંધો નહીં. ઓકે. હા આપણે જેમ સાહેબ કે ને એમ કરવાનું છે, બરોબર. હા ભલે. ઓકે. હા આપણે ફોટો મોકલી દો. હા મોકલી દો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.